માટે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળીની અનોખી પહેલ, મતદાતાને મળશે વ્યાજમાં વિશેષ રાહત. વડોદરા શહેરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાનની ટકાવારી વધારવાના હેતુથી એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. શહેરના બરનપુરા વિસ્તારમાં કાર્યરત શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે એક વિશેષ પ્રોત્સાહક યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં મતદાન કરનાર સભાસદોને વ્યાજદરમાં આકર્ષક આર્થિક લાભ આપવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. મંડળી અધ્યક્ષ ગૌરવ પૌળવે અને વ્યવસ્થાપક મંડળ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી આ નવી યોજના અનુસાર વિશેષ રૂપે આગામી 7 દિવસના સમયગાળા દરમિયાન મતદાન કર્યાનું પ્રમાણસર આપનાર સભાસદોને ફિક્સ ડિપોઝિટ પર 0.5% વધુ વ્યાજ ચૂકવવામાં આવશે. આટલું જ નહીં, પરંતુ જે લોન ધારકો અને તેમના જમીનદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અચૂક મતદાન કરશે તેમને લોનના વ્યાજદરમાં 1% સીધી રાહત આપવાની મહત્વપૂર્ણ જોગવાઈ કરવામાં આવી છે. સામાન્ય રીતે ચૂંટણીઓ દરમિયાન સરકાર, વહીવટીતંત્ર અને અન્ય સંસ્થાઓ દ્વારા મતદાન જાગૃતિ માટે વ્યાપક ઝુંબેશ ચલાવવામાં આવતી હોય છે, પરંતુ સ્થાનિક સ્તરે એક સહકારી મંડળી દ્વારા લેવાયેલું રચનાત્મક પગલું સમગ્ર રાજ્ય માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ પ્રકારના નાવીન્યપૂર્ણ અને પ્રત્યક્ષ આર્થિક પ્રોત્સાહનથી ન માત્ર લોકશાહીનું માળખું વધુ સુદૃઢ બનશે, પરંતુ શહેરીજનોમાં તેમના બંધારણીય અધિકાર પ્રત્યેની સભાનતા પણ નોંધપાત્ર રીતે વધશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે. ગુજરાતમાં જે રીતે લોકશાહીનું પર્વની ઉજવણી ચાલી રહી છે કે લોકો પોતાના મતદાનથી નવી સરકાર, નવી દિશાને રચના આપવા જઈ રહ્યા છે, તેવા સંજોગોમાં છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ પોતાનું ઉત્તરદાયિત્વ સામાજિક ક્ષેત્રે ફક્ત નહીં પણ રાષ્ટ્રને બી સદૈવ અગ્રસર રાખતી હોય છે અને તેના વિચારોને લઈને સદૈવ સંસ્થા કામો કરતી હોય છે. છેલ્લા 10 વર્ષથી સંસ્થાએ એક નવો અભિગમ લીધેલો કે લોકો મતદાન બાજુ પોતાના મતદાન કરવા જાય, પોતાના મતદાનનો સદઉપયોગ કરે, તેના માટે સંસ્થાએ એક આગવી પહેલ કરેલી હતી આજથી 10 વર્ષ પહેલાં કે જે લોકો મતદાન કરીને આવે અને મતદાન કરેલાનું સાઇન બતાડે અને તેના પર એફડી મૂકવા આવે તો જે લાભ મળતા હોય તે તો લાભ મળે, પણ તદ ઉપરાંત એફડી પર 0.5% વધારે અને તેઓના જામીનદાર જામીન લોન લે તો તેઓના જામીનદારો બી ફરજિયાત મતદાન કરેલું હોવું જોઈએ અને લોન લેનારે તો તેઓને લોનમાં 1% રાહત જે બીજી યોજનાનો લાભ મળતો હોય તે સાથે બી મળતો હોય છે. આ યોજના કરવાનું પાછળ એટલું જ છે કે રાષ્ટ્રને સમર્પિત ભાવના અને એક સારા વિચાર, અને આપના માધ્યમથી મને કહેતા ઘણો હર્ષ થાય છે અને આપના તમામ શ્રોતાઓને હું અકલ કરું છું કે આ લોકશાહીનો પર્વ, મતદાન એ આપણો અધિકાર છે, એનેથી વંચિત ના રહેતા અને વધુમાં વધુ મતદાન કરજો અને વધુમાં વધુ યોજનાનો લાભ લો એ હું આપ સર્વને હાકલ કરું છું. અને આ યોજના 7 દિવસ સુધી ચાલશે.